નમસ્કાર મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે જોઈશું ઇનપુટ ડિવાઇસીસ એટલે શું. તો અહીં તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો અલગ અલગ ઇનપુટ ડિવાઇસીસ, જેમ કે કીબોર્ડ છે, માઉસ છે, સ્કેનર છે, માઇક છે, જોયસ્ટિક છે વગેરે. તો ચાલો જોઈએ વિસ્તૃતપૂર્વક. તો મિત્રો, ઇનપુટ ડિવાઇસ એટલે શું? જે ડિવાઇસનો ઉપયોગ કરીને આપણે કોમ્પ્યુટરમાં કોઈ ઇનપુટ આપી શકીએ તે બધા ડિવાઇસને ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. જુદા જુદા પ્રકારના ઇનપુટ ડિવાઇસ જોઈએ તો કીબોર્ડ આપ સૌએ જોયું જ હશે, માઉસ, સ્કેનર, વેબકેમ, જોયસ્ટિક, લાઇટ પેન વગેરે. સૌથી પહેલાં જોઈએ આપણે કીબોર્ડ. તો મિત્રો, કીબોર્ડ જે છે તેમાં તમે લેટર્સ એટલે કે A to Z કેપિટલ અને સ્મોલમાં, નંબર્સ એટલે કે 0 થી 9 તેમજ સ્પેશિયલ કેરેક્ટર જેવા કે પ્લસ, માઇનસ, ગ્રેટર ધેન, લેસ ધેન જેવા ઇનપુટ કરવા માટે ઉપયોગી થાય છે. તેમજ તેમાં 104, 101 કે 108 કીના કીબોર્ડ આવે છે. અત્યારે 120 થી 132 કીવાળા કીબોર્ડ પણ જોવા મળે છે. હવે આ કીબોર્ડમાં મુખ્યત્વે 4 ભાગ હોય છે. આલ્ફા ન્યુમેરિક કીબોર્ડ કે જેમાં તમે A to Z કેપિટલ સ્મોલમાં 0 થી 9 તેમજ સ્પેશિયલ કેરેક્ટર્સ, કંટ્રોલ, શિફ્ટ, અલ્ટ, સ્પેસ, એન્ટર, ટેબ, કેપ્સ લોક્સ વગેરે કી જે છે એ બધી આલ્ફા ન્યુમેરિક કીપેડમાં આવે છે. ત્યારબાદ ન્યુમેરિક કીપેડ આખું એક અલગથી તમને 0 થી 9 કીપેડ ની કીઝ તમને એક ન્યુમેરિક કીપેડ એનું અલગ આપવામાં આવેલું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો ફંક્શન કીપેડ. તો આ ફંક્શન કીપેડમાં F1 થી લઈને F12 સુધીની અલગ અલગ કી હોય છે કે જે સ્પેસિફિક ફંક્શન માટે અલગ અલગ એપ્લિકેશનમાં અલગ અલગ રીતે એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ સ્પેશિયલ કીપેડ જેવા કે ઇન્સર્ટ, ડિલીટ, હોમ, એન્ડ, પેજ અપ, પેજ ડાઉન, એરો કીઝ, પ્રિન્ટ સ્ક્રીન, સ્ક્રોલ લોક, પુશ, બ્રેક વગેરે જેવી અલગ અલગ સ્પેશિયલ કીઝ સાથેના કીબોર્ડ આવે છે. અહીં જોઈ શકાય છે એક નમૂનો છે અહીં કીબોર્ડનો, તમે જોઈ શકો છો. આ બધી છે આલ્ફા ન્યુમેરિક કીઝ, ફંક્શન કીઝ, આ છે ન્યુમેરિક પેડ, આ છે જે અલગ અલગ એરા તેમજ અલગ અલગ પ્રકારની કીઝ તમે અહીં જોઈ શકો છો. આપણે વાત કરીએ એ રીતે કીપેડ. ત્યારબાદ જોઈએ આપણે ઇનપુટ ડિવાઇસ તરીકે માઉસ. આપ સૌએ માઉસ જોયું છે અને અહીં પણ આ જે કર્સર ફરે છે તે માઉસની મદદથી જ ફરે છે. તો આ ડિવાઇસ છે એ કર્સર કે પોઇન્ટરને મૂવમેન્ટને કંટ્રોલ કરે છે. તો આ જે માઉસનું પરના દ્વારા હું જે આ પોઇન્ટર મૂવ કરું છું તે માઉસની મદદથી પોસિબલ થાય છે. તેવી જ રીતે તેના પર 2 કે 3 બટન્સ આવેલા છે. લેફ્ટ બટન કે જેની મદદથી આપણે કોઈ પણ ઓબ્જેક્ટને સિલેક્ટ કરી શકીએ છીએ, તેને મૂવ કરી શકીએ છીએ, ડ્રેગ અને ડ્રોપ કોઈ અલગ જગ્યાએ કરી શકીએ છીએ. આ બધા જ કામ લેફ્ટ બટનની મદદથી થાય છે. રાઇટ બટન તેમાં આવે છે કે જેની મદદથી તમે ઓબ્જેક્ટની પ્રોપર્ટીઝ, ઓબ્જેક્ટને લગતા શોર્ટકટ મેનુ જોઈ શકો છો અને તેને એક્ટિવ કરી શકો છો. ત્યારબાદ તેમાં વચ્ચે એક સ્ક્રોલ બટન આવેલું છે જે એક વ્હીલ જેવું હોય છે કે જેને તમે સ્ક્રીનને સ્ક્રોલ કરવા માટે ઉપયોગમાં લઈ શકો છો. અહીં 2 પ્રકારના માઉસ આવે છે. પેલું છે મિકેનિકલ. આ માઉસની અંદર તમને એક રબર કે એક મેટલ બોલ જેવું જોવા મળે છે કે જે બોલ છે તે બધી અહીં હોય છે અને આ છે બોલ, તે બધી દિશામાં ફરે છે. તો તમે તેને માઉસ પેડ ઉપર માઉસને ફેરવો એ રીતે એ ફરે છે અને તમને કર્સરની મૂવમેન્ટ આપે છે. અને બીજું છે ઓપ્ટિકલ, કે જેમાં માઉસની મૂવમેન્ટને ડીકોડ કરવા માટે લેઝરનો ઉપયોગ થાય છે. આ અત્યારે મોટા પ્રમાણમાં આ લેઝર ઓપ્ટિકલ માઉસનો ઉપયોગ જોવા મળે છે. આ જે છે તે વાયર્ડ તેમજ વાયરલેસ માઉસ આવે છે. ત્યારબાદ જોઈએ સ્કેનર. અહીં આપણે એક એક્ઝામ્પલ તરીકે ફ્લેટબેડ સ્કેનર દેખાડવામાં આવ્યું છે. આ સ્કેનરની મદદથી કાગળ પર રહેલ કોઈ પણ માહિતીને આપણે કોમ્પ્યુટરમાં ડિજિટલ સ્વરૂપે સ્ટોર કરી શકાય છે. તો મિત્રો, કોઈ પણ ફોટો છે, કોઈ ડોક્યુમેન્ટ છે, તે બધા જ ફોટો, ડોક્યુમેન્ટ વગેરેને તમે આ સ્કેનરની મદદથી સ્કેન કરીને કોમ્પ્યુટરમાં તેને સાચવી શકો છો. ડિજિટલ સ્વરૂપે તે સચવાઈ રહે છે કોમ્પ્યુટરમાં. ત્યારબાદ જોઈએ વેબ કેમેરા. મિત્રો, વેબ કેમેરાને
વેબકેમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વેબ કેમેરાની મદદથી કોમ્પ્યુટરને વિડીયોના રૂપમાં ઇનપુટ આપી શકાય છે. તેમજ વેબ કેમેરાની અંદર ઇમેજ તમે લઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો. તેવી જ રીતે જો ઘણા વેબ કેમેરાની સાથે માઇક્રોફોન પણ આપવામાં આવે છે કે જેની મદદથી વિડીયોની સાથે સાથે ઓડિયો પણ આપણે કોમ્પ્યુટરને ઇનપુટ તરીકે આપી શકીએ છીએ. તો મિત્રો આ જોયસ્ટિક, તેના પછીનું ઇનપુટ ડિવાઇસ તમે મોટાભાગે જોયું જ હશે કે ગેમ્સ રમવા માટે મોટાભાગે ઇનપુટ ડિવાઇસ તરીકે જોયસ્ટિકનો ઉપયોગ થાય છે કે જે કર્સરને ઇનપુટ અલગ અલગ આપી શકાય છે કોમ્પ્યુટરને. ટ્રેક બોલ, તો મિત્રો આ ડિવાઇસ પર તમે અહીં જોઈ શકો છો એક બોલ જેવું આપેલું હોય છે. આ બોલને ઘુમાવીને તમે કોમ્પ્યુટર સ્ક્રીન પર કર્સરને કોઈ નવી દિશામાં ફેરવી શકો છો. ત્યારબાદ જોઈએ લાઇટ પેન. મિત્રો આ લાઇટ પેન છે એક પેન આકારની હોય છે કે જેના છેડા પર લાઇટ સેન્સિંગ મિકેનિઝમ હોય છે. આ લાઇટ પેન છે તે સ્ક્રીનના ઇલેક્ટ્રોનિક બીમને આકર્ષી અને તેના અનુરૂપ ઇમેજ સ્ક્રીન પર દર્શાવે છે. મિત્રો ત્યારબાદ જોઈએ બારકોડ સ્કેનર. મિત્રો તમે જોયું જ હશે કે આ પ્રકારના સ્કેનરનો ઉપયોગ તમે ઘણી જગ્યાએ જોયો હશે. આ ડિવાઇસ બારકોડ રીડર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પ્રિન્ટ કરેલા બારકોડને રીડ કરે છે. આ પ્રકારના તમે બારકોડ જોયા જ હશે. મોટાભાગની પ્રોડક્ટમાં આ પ્રકારના બારકોડ હોય છે જે તમે બારકોડ સ્કેનરની મદદથી તેને રીડ કરી શકો છો. આ બારકોડમાં ડેટા હોય છે, તો આ ડેટાને ડીકોડ કરવા માટે અને તેને કોમ્પ્યુટરને આપવા માટે બારકોડ સ્કેનરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ આપણે OMR એટલે કે ઓપ્ટિકલ માર્ક રીડર અથવા તો ઓપ્ટિકલ માર્ક રેકોગ્નિઝેશન. મિત્રો આ ડિવાઇસનો ઉપયોગ છે એક પ્રી પ્રિન્ટેડ ફોર્મ પર ખાસ જગ્યાએ માર્ક કરેલ માહિતીને કોમ્પ્યુટરમાં મેળવવા માટે થાય છે. તો આપ સૌ જાણો છો મોટાભાગે અત્યારે જે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે તેમાં આ રીતના આન્સર શીટ ઉપર તમારે પેનથી માર્ક કરવાનો હોય છે. તેમજ તમારું આ જે આન્સર શીટ છે માર્ક થયેલી તેને કોમ્પ્યુટરમાં સ્કેન કરવામાં આવે છે આ OMRની મદદથી અને એનો ડેટા કોમ્પ્યુટરને આપવામાં આવે છે. તો આ સ્કેનર દ્વારા ફોર્મ પરની દરેક પોઝિશનમાં કઈ જગ્યાએ માર્ક કરેલ છે તેની તપાસ થાય છે. ત્યારબાદ જોઈએ OCR એટલે કે ઓપ્ટિકલ કેરેક્ટર રીડર અથવા તો રેકોગ્નાઇઝેશન. મિત્રો નામ પરથી જ ઓળખી શકાય છે કે આ જે છે ડિવાઇસ તેના વડે હાથે લખેલ કે પ્રિન્ટ કરેલ દરેક કેરેક્ટરને એક પછી એક તપાસી શકાય છે, ઓળખી શકાય છે. તે માટે મોબાઈલ સોફ્ટવેર પણ અવેલેબલ છે. તો મિત્રો આ OCR છે એ કેરેક્ટર રીડ કરે છે. ત્યારબાદ જોઈએ આપણે MICR મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર અથવા તો રેકોગ્નાઇઝેશન. નામ પરથી જ મોટાભાગે ઇનપુટ ડિવાઇસમાં તમને ખ્યાલ આવી જાય કે કયું ડિવાઇસ કયા પ્રકારનું કામ કરે છે. અહીં આ ડિવાઇસની મદદથી ખાસ પ્રકારની મેગ્નેટિક ઇન્કથી લખેલ કેરેક્ટરને વાંચી શકાય છે. આપે જોયું હશે કે બેંકના ચેકમાં નીચેના ભાગમાં રહેલ અહીં એક પ્રિન્ટેડને રીડ કરવા માટે ઉપયોગમાં આવતું સ્કેનર જે છે તે MICR હોય છે. થેન્ક યુ મિત્રો.